માતૃભૂમિ ન્યૂઝ, માતૃભૂમિ की आवाज, मातृभूमि के लिए। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની અંદર વહીવટદારનું શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ પક્ષની બોડી ન હોય તેવા સમયે લોકોને કામની હાલાકી પડતી હોય છે। ત્યારે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવા વરાયેલા રાજુભાઈ ઠક્કર પંપને રાધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરતા તેમણે રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સફાઈની કામગીરી હાથ ધરાવતા સ્થાનિકો રહીશોની અંદર ખુશી જોવા મળી હતી। રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા શહેર પ્રમુખની કામગીરીથી લોકોની અંદર ખુશી જોવા મળી હતી। આજ રોજ જે મંડી ચોકથી મીરા દરવાજા સુધીની જે સફાઈ અભિયાન અમારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાધનપુર શહેરના પ્રમુખ અને એમના વતી અને એમના થ્રુ અમે જે કામગીરી હાથમાં લીધેલ છે એ અમારી કામગીરી ચાલુ જ છે અને શ્રેષ્ઠ અને કામગીરી ચાલુ રહેશે એવી હું ખાતરી આપું છું। આજરોજ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની પણ ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરેલી। નવનિયુક્ત શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈને પણ આવકારેલા અને આજે સુશાસન દિવસ નિમિત્તે ભાન બજારથી લઈ અને મીરા દરવાજા સુધીની સમગ્ર સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે। અસ્તુ ભારત માતા કી જય। રિપોર્ટર રમીલાબેન પરમાર, માતૃભૂમિ ન્યૂઝ, રાધનપુર, પાટણ। ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।